આપણા માટે કેટલું કર્યું તમે જુઓ. એના ખોળામાં સૂઈ જતા, એના ખોળામાં રમ્યા, મોટા થયા, આપણા ભણવાની બધી વ્યવસ્થાઓ કરી, આપણું મકાન બંધાય. રાજકોટમાં ગોંડલમાં રહેતા હોય ને ત્યાં મકાન બનાવી શકે એટલે બિચારા બાપાઓએ ગામડે ખેતરો વેચી નાખ્યા, પોતાનું કાંઈ ના રાખ્યું, ખાધા ખોરાકીનું કેટલાકે ના રાખ્યું, આપી દીધું. દીકરાનું ઘર બનતું હોય તો આપણી ફરજ છે કે આપણે વડીલોને સાચવીએ. આ ભેટવાની વાત એટલે એ વડીલો સાથે થોડી વાત કરવાની વાત. અરે વાત કરજો, આ શીખીને જજો, આદરથી વાત કરજો. મોટા ભાગે અહીંયા મારી સામે અત્યારે જે બેઠો છે એ પટેલ સમાજ છે, અને મારે પટેલ સમાજની જે કેટલીક ખૂબીઓ છે ને એમ પટેલ સમાજની કેટલીક ખામીઓ છે, અને ખામીઓમાં આપણે એક બાબતમાં ઊણા ઉતરીએ છીએ, આપણા વડીલોને હજુ જોઈએ એવું માન આપણે આપી શક્યા નથી. એ આપીએ જરા, આ કથામાંથી એ શીખી નહીં જઈએ, વડીલોને માન આપીએ. મેં જોયું છે કેટલાય પ્રસંગોમાં વડીલ બિચારા ઊભા હોય અને જુવાન જો છોકરો ખુરશી ઉપર બેઠો હોય, બોલો, લાંબા ટાંગા કરીને વડીલ ઊભા હોય. જ્યાં સુધી વડીલ ઊભા હોય ને આપણને બેસવાનો અધિકાર નથી. આ સમજીએ, આપણી સંસ્કૃતિ શીખવાડે. વડીલ ઊભા હોય ત્યાં સુધી હું કેવી રીતે બેસી શકું? વડીલોને જરા માન આપીએ, આ પહેલું શીખીએ. પેલા કઠિયારાએ રાજા ભોજને એવું કહ્યું કે જો આનંદમાં રહેવું હોય, સંપત્તિ અને સમય થોડુંક વડીલો માટે ખર્ચો. પછી એમણે બીજું કીધું કે બીજો રૂપિયો હું વ્યાજે આપું છું. અને બીજો રૂપિયો વ્યાજે આપું છું એટલે શું? તો કે હું મારા સંતાનો માટે મારી સંપત્તિ અને મારો સમય એનો ઉપયોગ કરું છું, મારા સંતાનો માટે પણ. કારણ કે મારા સંતાનો ભવિષ્યની અંદર એ જ પાછું મને આપશે. એટલે મારી કેટલીક સંપત્તિ અને મારો કેટલોક સમય એ મારા સંતાનોને પણ આપું છું. આજે બીજી શીખ એ પણ શીખીને જજો કે વડીલોને આદર આપીએ, વડીલોને માન આપીએ, એની સાથે સાથે સંતાનોને પણ સમજતા થઈએ. માતા પિતા આજે પોતાના સંતાનોને પણ સમજી શકતા નથી, અને એને કારણે કેટલા પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે. સમજી જ નથી શકતા આપણે આપણા સંતાનોને. જે કૃષ્ણમૂર્તિ કરીને એક તત્વચિંતક હતા, એમણે બહુ સરસ વાત કરી છે કે દુનિયામાં તમારે કોઈ પણ પ્રકારનું કામ શીખવું હોય ને, દુનિયામાં કરવું હોય તો પહેલા એ શીખવું પડે, પહેલા એની તાલીમ લેવી પડે, પછી એ કામ કરાય. કોઈ પણ કામ કરવું હોય તાલીમ લીધા વગર એ કામ ના થાય. ડોક્ટર બનવું હોય ને તો પહેલા 5 વર્ષ તાલીમ લેવી પડે. 5 વર્ષ તાલીમ લો પછી હાથમાં ઇન્જેક્શન પકડાય. જો એન્જિનિયર બનવું હોય 4 વર્ષ તાલીમ લેવી પડે, પછી આ નકશા દોરાય. શિક્ષક બનવું હોય 1 કે 2 વર્ષ તાલીમ લેવી પડે, બીએડ કરવું પડે, પીટીસી કરવી પડે, પછી શિક્ષક બને, હાથમાં પછી ચોક પકડાય. અરે ખેતરમાં સીધા સાહ નાખવા હોય ને તોય તાલીમ લેવી પડે, એમને નો સીધા સાહ નખાય. બધું કામ કરવા માટે તાલીમ લેવી પડે. પણ દુઃખ સાથે કહેવું પડે કે દુનિયાનું સૌથી અઘરામાં અઘરું કોઈ કામ હોય તો એ માતા પિતા તરીકેનું કામ છે. મા બાપ તરીકેની ભૂમિકા આ દુનિયાની સૌથી અઘરામાં અઘરી ભૂમિકા છે, અને મા બાપ બનવા માટેની કોઈ તાલીમ જ નથી. બોલો, કોઈ તાલીમ લેતું જ નથી. મા બાપ બનવાની તાલીમ જ નહીં. એમનેમ શારીરિક રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થઈ જાય અને મા બાપ બની ગયા, પણ મનોવૈજ્ઞાનિક રીતે મા બાપ તરીકે મારી જવાબદારી શું એનો કોઈ વિચાર જ નહીં. સમજી રાખજો, તમારે ત્યાં સંતાનનો જન્મ થાય એ સાથે જ આપણે ત્યાં બાળકના જન્મની સાથે આપણો એક નવો જન્મ થાય છે. મારે ત્યાં દીકરો કે દીકરી જન્મે એ સાથે જ મારો પિતા તરીકે અને મારી પત્નીનો માતા તરીકે એક નવો જન્મ થાય. આપણે ભૂલી જઈએ છીએ, આપણો નવો જન્મ થાય છે. એક સ્કૂલની અંદર શિક્ષક વિદ્યાર્થી હારે વાતો કરતા હતા. એક છોકરાને પૂછ્યું, બેટા તારી ઉંમર? છોકરો કે 8 વર્ષ. બેટા તારા પપ્પાની ઉંમર? કે 8 વર્ષ. સાહેબ કે એલા તારી નહીં, તારા બાપાની પૂછું છું. છોકરો કે સાહેબ 8 વર્ષ. સાહેબ ને થયું કે પીન કાં ચોઈટી 8 વર્ષે? સાહેબ કે ઓકે બેટા, પપ્પાને પડતા મૂક ને, તારા મમ્મીની ઉંમર કે? છોકરો કે સાહેબ 8 વર્ષ. સાહેબ કે એલા તારી ઉંમર 8 વર્ષ બરોબર, મમ્મી પપ્પાની 8 ન હોય. છોકરો કે છે. સાહેબ કે કેવી રીતે? છોકરો કે જો સાહેબ, મારા માતા પિતાનો હું મોટો દીકરો છું, અને મારો જન્મ થયો ને પછી મમ્મી બની ને પપ્પા બન્યા. એટલે પુરુષ તરીકે 30 વર્ષના હોય પણ પપ્પા તો 8 વર્ષના જ કહેવાય, અને મમ્મી તરીકે 28 વર્ષની, પેલી સ્ત્રી તરીકે 28 વર્ષની હોય પણ મમ્મી તો 8 વર્ષની જ કહેવાય. આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણો નવો જન્મ થાય છે. મા તરીકે, પિતા તરીકે, માતા પિતા તરીકે આ બાબત જરા સમજજો. ભગવાન કૃપા કરીને આપણે ત્યાં સંતાનો આપે અને આપણે મા બાપ તરીકે એનો યોગ્ય ઉછેર નથી કરી શકતા, એને યોગ્ય રસ્તે લઈ જઈ નથી શકતા, એ દુઃખની વાત છે. આપણા ઋષિ મુનિઓએ ખૂબ સરસ વાત કરી છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે,
લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તેમ તુ 16 વર્ષે પુત્ર મિત્ર વદાચરેત. આ સાંભળજો. લાલયેત પંચવર્ષાણી, 5 વર્ષ સુધી એનું લાલન પાલન કરીએ, એને પ્રેમથી એને ઉછેરીએ, એને રમવા દઈએ, એને મજા કરવા દઈએ, એની રીતે મસ્ત રીતે 5 વર્ષ સરસ રીતે જીવન જીવે, એમાં કોઈ આપણે એને ઇન્ટરફિયર ન કરીએ, એટલે એમને એમનું બાળપણ સરસ રીતે માણવા દઈએ. આગળની વાત કરે છે તાડયેત 10 વર્ષાણી, એટલે 10 વર્ષ પછી જરૂર પડે તો એ બાળકને થોડોક ટપારવો. આપણે ટપારતા બંધ થઈ ગયા છે એટલે પ્રશ્નો ઊભા થાય. વડીલોએ ટપારવાનું બંધ જ કરી દીધું છે, બોલો. અને એટલે કયા પ્રશ્નો ઊભા થયા? સાહેબ, આ પટેલ સમાજ વિશે બ્રિટિશરોએ, અંગ્રેજોએ એ વખતે જે ગેજેટિયર બહાર પાડતા, એ ગેજેટિયરમાં પરિચય લખ્યો તો નિર્વ્યસની સમાજ. પટેલ સમાજનો પરિચય લખ્યો છે, નિર્વ્યસની સમાજ. અને આજે સૌથી વધારેમાં વધારે વ્યસનો પટેલમાં ઘર કરતા જાય. શું કામ? તો કે ટપારવાન બંધ કરી દીધા. દારૂની બાટલીઓ ખુલવા માંડ્યા. તમારે ના આગળ કાંઈ, બીજે ક્યાં? સીમમાં ઢ કરીને બધા ખોલે છે રાતે. કેમ ભાઈ આ બધું આવ્યું? આ કથાઓથી બહુ ફેર નહીં પડે. સમજો, આ બાબતમાં થોડુંક ટપારવાનું રાખો. અને આ કથાઓને કારણે એમાંથી થોડુંક શીખી અને જીવન પરિવર્તન તરફ પણ વધીએ. બાળકોને થોડા ટપારી. માત્ર અને માત્ર પ્રેમ નહીં, જરૂર પડે ત્યાં એમને કહેવું પણ પડે, એમને શીખવાડવું પણ પડે, એને સમજાવવું પણ પડે કે પૈસા કેવી રીતે પેદા થાય છે. બાપ દાદાઓ બિચારા મજૂરી કરી કરીને મરી ગયા, એને જમીન સાચવી રાખીને એટલે આજે આ સમૃદ્ધિ દેખાય છે. સમૃદ્ધિ એમને નથી આવી, બાપાએ ટકાવી રાખી. હું અત્યારે રાજકોટ મવડી વિસ્તારમાં રહું છું. મવડી અને મહુવા આમ કરોડોપતિઓ, એટલે આમ એવા આંટા મારતા હોય ને આપણે તરત કહીએ ભાઈ કોલર ટાઈટ કરવાનું રહેવા દે, આ તારા દાદે જમીન વેચી નથી ને એટલે તું આ કરોડપતિ બન્યો છો. બાકી દાદાએ જો વેચી નાખ્યો તો કાંઈ નહોતું તારી પાસે. આ દીકરા અને દીકરીઓને સંપત્તિ આપવાને બદલે સંસ્કાર આપીએ. આ જરા જોજો, સંપત્તિ નહીં, સંપત્તિ ઉડાડી દે. સંસ્કાર આપો, સંપત્તિ પેદા કરવાની ક્ષમતા આપો, એ નથી અપાતી. એક બહુ સરસ મજાની ઘટના તમને કહું. તમારામાંથી કદાચ ઘણા બધાએ નામ સાંભળ્યું હશે. હું તો એમને વ્યક્તિગત રીતે મળ્યો છું. એમને ત્યાં 2 થી 3 વખત અલગ અલગ જગ્યાએ પ્રવચનો કરવા જતી વખતે મુલાકાતો થઈ છે.